વર્ષ જૂનો જમીનનો ઝઘડો બની ગયો લોહીથી લખાયેલો છેલ્લો અધ્યાય। ફેન્સિંગનું કામ કરતા વ્યક્તિના માથે ઝીકાયો ધારિયાનો ઘા કે ત્યાં જ જમીન થઈ લોહીથી લાલ। તો જોઈએ કેવી રીતે 5 વર્ષ જૂના જમીન વિવાદમાં કોનો આવ્યો અંત। जमीन लोहीथी थई लाल। 5 वर्ष जूना झगड़ानो लोहियाळ अंत। तस्वीरमां देखाता व्यक्ति महेन्द्र पटेल छे के जेओनी हत्यानो आरोप लाग्यो छे आणंदनी आकलाव पोलीस स्टेशनमां जोवा मळी रहेला आरोपीओ पर के जेमां एक मुख्य आरोपी छे ज्यारे अन्य 2 मददगारो जितेन्द्र डायाभाई पटेल, अल्पेश उर्फे बीडी बाबूभाई पटेल, रोनक जयंतीभाई पटेल ए 3 व्यक्तिओ के जेओने गणतरीना समयमां ज पोलीसे दबोची आकलाव पोलीस स्टेशन लई आवी कारण के आ त्रणेय क्रोधनी આગમાં વશ થઈ ખુલ્લેઆમ ખેલી નાખ્યો હતો લોહિયાળ ખેલ। ઘટના મૂળ આકલાવના ભેટાસી તળપદ પટેલની ખડકીમાં રહેતા મહેન્દ્ર પટેલની છે કે જ્યાં મહેન્દ્રભાઈ થોડા વર્ષો અગાઉ પરિવાર સાથે અમદાવાદ સ્થાયી થયા હતા। તેઓએ 5 વર્ષ અગાઉ ભેટાસી તળપદ પાટનગર સીમમાં રમણ ઈશ્વરભાઈ પટેલ પાસેથી 2.5 વીઘા જમીન ખરીદી હતી। જો કે જે તે સમયે આ જમીન જીતેન્દ્ર ડાયાભાઈ પટેલ ખેડતા હતા અને દસ્તાવેજ થયા બાદ મહેન્દ્રભાઈએ જીતેન્દ્રને જમીનનો કબજો સોંપવાનું જણાવ્યું હતું, પરંતુ જીતેન્દ્રએ કબજો છોડવાનો ઇનકાર કરી દીધો કે બંને વચ્ચે વિવાદ વધવા લાગ્યો અને તે મામલો કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હતો। ત્યારે વારદાતના 10 દિવસ અગાઉ મહેન્દ્રભાઈ ખેતીની દેખભાળ માટે અને અન્ય કામકાજ માટે ભેટાસી તળપદ આવ્યા હતા અને પોતાના નાના ભાઈ સાથે રહેતા હતા, પરંતુ મહેન્દ્ર પટેલે જે નહોતું વિચાર્યું તે તેઓની સાથે થવાનું હતું। ધીમા પગલે મોત તેમની નજીક આવી રહ્યું હતું, એ પણ જીતેન્દ્રના રૂપમાં। જે આરોપી છે અને મરણ જનાર છે એનો વિવાદ ચાલતો હતો અને એ વિવાદની અંદર એક અંગત અદાવતની અંદર આ કામના જે ફરિયાદી છે એમના મોટા ભાઈ કે જે મરણ જનાર છે મહેન્દ્રભાઈ, એ જ્યારે એમની જમીનની અંદર ફેન્સિંગનું કામ કરતા હતા, વાડની સાફ સફાઈનું કામ કરાવતા હતા, એ સમયે આ જે આરોપી છે જીતેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ એમણે ધારિયું લઈ અને આ જે મરણ જનાર છે એમની સાથે બોલાચાલી કરી અને ઝઘડો કરી ધારિયાના 2 ઘા મરણ જનારને મારી અને ગંભીર ઈજાઓ પહોંચાડી। ખેતરમાં લોહિયાળ ખેલ। 2 વ્યક્તિઓ આમને સામને આવ્યા। તારીખ 28 સપ્ટેમ્બર 2025 મહેન્દ્ર પટેલ પોતાના ખેતરમાં ફેન્સિંગ તાર અને વાડની સાફ સફાઈ કરી રહ્યા હતા કે ત્યારે જ ખેતરમાં ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલ જીતેન્દ્ર પટેલ આવ્યા અને માથાકૂટ કરવા લાગ્યો। જો કે તે વાદ વિવાદ હદથી વધી ગઈ અને મહેન્દ્ર પટેલ સાથે જીતેન્દ્રએ ઝઘડો કરતા મામલો વધુ ઉગ્ર થઈ ગયો। જો કે ઉશ્કેરાઈ ગયેલા જીતેન્દ્રએ હાથમાં રહેલું ધારિયું મહેન્દ્ર પટેલના માથામાં મારી દીધું, જેના કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા કે બૂમાબૂમ થતા આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા અને ઈજાગ્રસ્ત મહેન્દ્રભાઈને તાત્કાલિક સારવાર માટે વાસદ સરકારી દવાખાને લઈ જવાયા। જો કે તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી વધુ સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। અને આ કામના જે આરોપી છે એ જીતેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ એમને તરત જ હસ્તગત કરી એમને પકડી અને એમની પોલીસે પૂછપરછ કરી અને એના આધારે એમની પૂછપરછની અંદર બીજા 2 પણ ઈસમો આ બનાવની અંદર મરણ જનારનું જે મોત નિપજાવવાનો એક ગુનો છે એની અંદર સામેલ હોય એ રીતની એક હકીકત જે છે એ મળી આવી હતી। જમીન માટે લોહિયાળ જંગ ખેલનારા જીતેન્દ્ર પટેલ વિરુદ્ધ મૃતક મહેન્દ્રના નાના ભાઈ જયંતી પટેલે ફરિયાદ દાખલ કરાવી અને પોલીસે તુરંત કાર્યવાહી તેજ કરતા ગણતરીના કલાકોમાં જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી। જો કે તેની સઘન પૂછપરછમાં એ વાતનો ઘટસ્ફોટ થયો કે તેની મદદગારી અન્ય 2 લોકોએ કરી હતી કે પોલીસે અલ્પેશ સહિત રોનકને પણ દબોચી લીધા અને ત્રણેયને જેલના સળિયા પાછળ ધકેલી દીધા। આણંદથી જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી। 2 અપહરણકર્તા, 1 માસૂમ અપહત અને પોલીસની 8 ટીમો અને રાઉન્ડ ધ ક્લોક તપાસ એ દરેક દિશામાં નજર દોડાવાઈ જ્યાં અપહરણકર્તાઓ હોય અને 12 કલાકમાં જ પોલીસના હાથ લાગ્યા અપરાધીઓ અને કારણ બહાર આવ્યું, શેર માટીની ખોટ પૂરવાનું।
કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન કે જ્યાં પોલીસ સકંજામાં ઊભા છે બે વ્યક્તિઓ, એક પતિ છે અને બીજી પત્ની. પ્રદીપ શર્મા, રીતા શર્મા એ બે વ્યક્તિઓ કે જેઓને રંગે હાથ દબોચી લેવામાં આવ્યા કડોદરા રેલવે સ્ટેશનથી. 1.5 વર્ષના બાળકનું અપહરણ કરી ફરાર થયા. દંપતી ઉત્તર પ્રદેશ ભાગે તે પહેલા પકડાયું. કડોદરા રેલવે સ્ટેશન અને મધરાત્રે પોલીસ કર્મીઓનો કાફલો એ દંપતી સુધી પહોંચી ગયો, જેઓની પાસે હતું 1.5 વર્ષનું બાળક. બાર કલાકમાં પકડાયું અપહરણ કરતા દંપતી. ઘટના કડોદરા નજીક આવેલા તાતીથૈયા ગામની છે કે જ્યાં 1.5 વર્ષના બાળકનું અપહરણ કોઈ કરી ગયું હોવાની જાણ પોલીસને કરવામાં આવી. દંપતીની ફરિયાદ તુરંત લેવાતા પોલીસે પણ ગંભીરતા સમજી તુરંત ટીમો ગઠિત કરી, જેમાં એલસીબીની 2 ટીમો, એસઓજીની 1 ટીમ, પેરોલ ફરલો સ્ક્વોડની 1 ટીમ, કડોદરા પોલીસ સ્ટેશનની 3 ટીમ, કુલ 8 ટીમો બનાવી રાતોરાત ચોતરફ તપાસનો ધમધમાટ તેજ કરાયો. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને જાહેર સ્થળો ઉપરાંત એવા કેટલાક વિસ્તારોમાં તપાસ તેજ કરાઈ કે જ્યાં અપહરણકર્તાઓ હોવાની શંકા હોય. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે ઇનપુટ મેળવી 12 કલાકમાં જ કિડનેપર્સને પકડી પાડી 1.5 વર્ષના બાળકને મુક્ત કરાવ્યું. એટલે રાતોરાત આખી રાત અમારી તમામ ટીમ જાગેલી, ટેકનિકલ ઇનપુટ્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઘણી અલગ અલગ રીતે મહેનત કરી અને સવાર સુધીમાં જે બાળકનું કિડનેપિંગ કરનાર 2 આરોપીઓ હતા એમાં એક રીતા શર્મા જે મૂળ પ્રતાપગઢના યુપીના છે અને એમના પતિ પ્રદીપ રામ શર્મા એ બંનેને અમે બારડોલી રેલવે સ્ટેશનથી, એ લોકો યુપી ભાગવાની ફિરાકમાં હતા, એ પહેલાં બારડોલી રેલવે સ્ટેશનથી પકડી લીધેલા. કરવી હતી પૂરી સંતાનની કમી, નજર ઠરી 1.5 વર્ષના માસૂમ પર, તક જોઈ અપહરણ કર્યું માસૂમનું. તાતીથૈયા ગામમાં આવેલા પારેખ એસ્ટેટમાં આવેલ એક બિલ્ડિંગમાં લાલ બચ્ચન પાસવાન નામનો શ્રમિક પોતાના પરિવાર સાથે થોડા જ દિવસો પહેલા કડોદરા આવ્યો, જેમાં તેને 4 સંતાનો પૈકી 1.5 વર્ષનો બાળક પણ છે. અવારનવાર લાલ બચ્ચનની પુત્રી પોતાના 1.5 વર્ષના ભાઈને લઈને બિલ્ડિંગ નીચે રમવા જતી હતી, તો આ તરફ રીતા શર્મા અવારનવાર આ બિલ્ડિંગ પાસેથી નીકળતા તેની નજર માસૂમ 1.5 વર્ષના બાળક પર પડતી હતી અને તે માસૂમમાં તેને દેખાયું પોતાનું સંતાન. એક તરફ નિસંતાન દંપતી અને બીજી તરફ પુત્રની ખોટ પૂરી કરી શકે તેવો વિચાર આવ્યો રીતાના મનમાં. તક મળી કે રીતાએ 1.5 વર્ષના બાળકને તેની બહેન પાસેથી ખૂંચવી લીધું અને રમાડવાના બહાને છૂમંતર થઈ ગયા. જો કે બાળકીએ તુરંત પોતાની માતાને આ વાત કરતા 1.5 વર્ષના બાળકના માતા પિતાએ પોલીસમાં નોંધાવી ફરિયાદ અને પોલીસે પણ 12 કલાક સતત ત્વરિત કામગીરી કરી અને અપહરણ કરતા પતિ પત્નીને રંગે હાથ કડોદરા રેલવે સ્ટેશનથી પકડી પાડ્યા. જે વિક્ટિમ બાળક છે એનું પરિવાર જે છે 1 અઠવાડિયાથી જ ગુજરાતમાં આવેલું છે અને એ લોકો 1 અઠવાડિયાથી જ મજૂરી કામ કડોદરા વિસ્તારમાં સ્ટાર્ટ કરેલું છે. એ ઓળખતા નહોતા, પરંતુ આ બેન જ્યારે ત્યાંથી નીકળતા ત્યારે એમને 2 વખત આ બાળકને એની બેન સાથે રમતા જોયેલું અને ત્યારથી એમના ટાર્ગેટમાં આ બાળક હતું. પોલીસ તપાસ મુજબ અપહરણ કરનાર દંપતી પલસાણા કારેલી ગામે રાહી રેસિડેન્સીમાં રહે છે અને છેલ્લા 15 વર્ષથી કડોદરામાં રહી ફેક્ટરીમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. જેઓને સંતાનમાં એક પણ બાળક ન હોવાથી છેલ્લા 2 મહિનાથી તેઓ નાના બાળકની તલાશમાં હતા કે જેથી તેને કબજે કરી પોતાનું સંતાન બનાવી શકે. શેર માટીની ખોટ પૂરી કરવા માટે દંપતીએ 1.5 વર્ષના બાળકનું અપહરણ તો કરી લીધું, પરંતુ નસીબ જોગે પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને પકડી પાડી મૂળ માતા પિતા સાથે 1.5 વર્ષના બાળકનું મિલન કરાવ્યું અને અપહરણ કરતા દંપતીને જેલના સળિયા પાછળ ધકેલી દીધું. કડોદરાથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં મોતનો કારોબાર ચલાવનારા સોદાગરો આવ્યા સકંજામાં. કાનપુરથી મોતનો સામાન ખરીદી શહેરમાં વેચવાનો હતો પ્લાન, પરંતુ પોલીસની ચોક્કસ બાતમી અને સઘન તપાસમાં તે ગનના ધંધાર્થીઓના ચહેરા બેનકાબ થઈ ગયા. મોતના સોદાગરો ગિરફ્તમાં. રાશિદ મંસૂરી ઉર્ફે ટીપુ સુલતાન ઉર્ફે માયા ઉર્ફે મામા,
રફીક શેખ ઉર્ફે તિલ્લી એ બે વ્યક્તિઓ કે જેઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા. અમદાવાદમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે બે વ્યક્તિઓ મોતનો સામાન લઈને હેરાફેરી કરી રહ્યા છે કે તાત્કાલિક ટીમો કામે લાગી અને બાતમીના આધારે તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાશિદ મંસૂરી અને રફીક શેખને દબોચી લીધા કે જેઓની અંગ ઝડતી કરતા મળી આવ્યો મોતનો સામાન. 2 દેશી તમંચા, 3 પિસ્તોલ, 4 કારતૂસ, જે અંગે પૂછપરછ કરાઈ એક પછી એક ખુલતા ગયા બંને આરોપીઓના એક રાઝ. જે મોહમ્મદ રાશિદ ઉર્ફે ટીપુ સુલતાન જે છે એ 2013-14માં અમદાવાદ ખાતે આવેલો અને કારખાનામાં કામ કરતો હતો. એ વખતે આ અબ્દુલ રફીક ઉર્ફે તિલ્લી સાથે એને મિત્રતા થયેલી અને ત્યારથી જે એકબીજા સાથે અગાઉ પણ ગુના આચરેલા છે. એ પૈકી એમનો જે અગાઉ નોંધાયેલો જે ગુનો છે દાણી લીમડા ખાતે, એ વખતે આ અબ્દુલ રફીક ઉર્ફે તિલ્લીએ એના જે મોહમ્મદ રાશિદ જે છે અને એમને આલમ કાનપુરિયા નામના વ્યક્તિ સાથે દુશ્મનાવટ હતી અને ત્યાં એમણે દેશી બોમ્બથી એના ઉપર એટેક કરેલો અને જે તે વખતે દાણી લીમડા ખાતે એ ગુનો નોંધાયેલો હતો. રીઢા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ. પોલીસે જેમ જેમ તેઓની પૂછપરછ કરી કે ખુલતા ગયા તેના ગુનાહિત કૃત્યોના રાઝ. કાનપુરથી લાવ્યા હથિયારો. પોલીસના દાવા મુજબ આરોપીઓ કાનપુરથી હથિયારો લાવ્યા હતા. 10,000માં હથિયાર લાવી 25,000માં વેચવાની ફિરાકમાં હતા. જે અબ્દુલ રાશિદ ઉર્ફે ટીપુ સુલતાન જે છે એ કાનપુર ખાતેથી એના મિત્ર રેહાનના મારફતે આ 5 દેશી વેપન એટલે 3 પિસ્ટલ અને 2 તમંચા કાર્ટ્રીજ સાથે લઈને અમદાવાદ આવેલો. અહીંયા રફીક તિલ્લીના દીકરાના મેરેજ હોય, મેરેજના એ અનુસંધાને જ આવેલો કે આ સમયે એ આ જે હથિયાર છે એ વેચવાનો હતો અને સામાન્ય રીતે એના જે પૂછપરછમાં જે માહિતી મળી છે મુજબ એ કાનપુર ખાતેથી 10,000 થી 12,000માં ત્યાંથી વેપન લઈને આવે છે અને અહીંયા 25,000 થી 30,000 રૂપિયામાં આ વેપન એ વેચાણ કરે છે. ઓછા ભાવે ખરીદી, ઊંચા ભાવે વેચાણ કરતા. પોલીસ તપાસ મુજબ આરોપીઓ અગાઉ પણ હથિયારોની હેરાફેરી અને વેચાણ કરી ચૂક્યા છે અને અત્યાર સુધીમાં તેઓ કેટલા હથિયારો કોની પાસેથી લાવ્યા અને કેટલા લોકોને વેચી ચૂક્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના દાવા મુજબ આરોપી રાશિદ મંસૂરી સામે યુપી અને દાણી લીમડામાં હત્યાનો પ્રયાસ અને હથિયારોની હેરાફેરીના કુલ 5 ગુના ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા છે, જેમાં વિસ્ફોટક પદાર્થથી હત્યાના પ્રયાસના ગુનાનો સમાવેશ થાય છે. તો રફીક શેખ પર અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 5 જેટલા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. જે મોહમ્મદ રાશિદ ઉર્ફે ટીપુ સુલતાન છે એને ખૂન અને ખૂનની કોશિશના અને ગેંગસ્ટર અને એન્ટી સોશિયલ એક્ટિવિટી એન્ટી ગુંડા એક્ટ હેઠળ એના ઉત્તર પ્રદેશમાં પણ એના વિરુદ્ધ ગુના નોંધાયેલા છે. અમદાવાદ ખાતે જે દિલ્હી વિરુદ્ધ પણ આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ અને રાયોટિંગ્સ અને બીજા અગાઉ 2013 અગાઉ પણ આર્મ્સ એક્ટના કેસીસમાં એની ધરપકડ થયેલી છે. અમદાવાદમાં રહીને પોલીસથી બચીને મોતના સોદાગરો બની કામ કરનારા અગાઉ કાયદાના જકડમાં તો આવી ચૂક્યા હતા, તેમ છતાં તેઓ સુધરવાનું નામ ન લઈ ફરી ગુનાના રસ્તે કમાવાનો કારસો ઘડી બેઠા. ત્યારે ફરી એકવાર બંને આરોપીઓ પોલીસ ગિરફ્તમાં છે, જેલના સળિયા પાછળ છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. સાધુ વેશમાં આવવું, વૃદ્ધોને ટાર્ગેટ કરી તેમની પાસેથી લૂંટ ચલાવવી, કંઈક આવી મોડસ ઓપરન્ડીનો થયો છે પર્દાફાશ. જોઈએ આ અહેવાલમાં. તેઓ સાધુ વેશમાં આવતા, રહેવા માટે આશ્રમનું સરનામું પૂછતા, વાતચીતના બહાને સોનાના દાગીના છૂમંતર કરતા. રાજકોટ પોલીસની પકડમાં આવેલા 2 આરોપીઓ, એક છે વાંકાનેરનો બહાદુરદાસ સુરમનાથ પરમાર અને બીજો દહેગામનો દેવનાથ અજાનાથ બામણિયા. આ બંને પર આરોપ છે વૃદ્ધોને ટાર્ગેટ કરી તેમની પાસેથી સોનાના ઘરેણાં લઈ છૂમંતર થઈ જવાનો. તારીખ 11 સપ્ટેમ્બર 2025 ગુરુવાર શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. કેટલાક વ્યક્તિ સાધુ વેશમાં આવી વૃદ્ધોને ટાર્ગેટ કરી લલચાવી ફોસલાવી તેમની પાસેથી સોનાના દાગીના લઈ થઈ ગયા હતા ફરાર.
પોલીસે તાત્કાલિક હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈ 2 આરોપીને પકડી પાડ્યા. આરોપીઓ પાસેથી 2.38 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. પોલીસે સોનાની 2 વીંટી, સોનાની ચેન અને કાર સહિત 2,38,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપીઓએ 2 સ્થળોએ એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી લૂંટને અંજામ આપ્યો. પહેલો બનાવ બન્યો અયોધ્યા ચોક પાસે આવેલ ડાયમંડ પાર્કમાં રહેતા 63 વર્ષીય પ્રફુલભાઈ નટવરલાલ વસાણી સાથે. જેઓ સવારે 8 વાગ્યાની આસપાસ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે ઘરથી થોડે આગળ પહોંચતા જ એક સફેદ રંગની નંબર પ્લેટ વગરની કાર તેમની પાસે આવીને ઊભી રહી. કારમાં સાધુ વેશમાં 3 વ્યક્તિ બેસેલા હતા, જેઓએ પ્રફુલભાઈને અટકાવીને હિન્દી ભાષામાં વાત કરતા પૂછ્યું હતું કે હમ લોગ प्रयागराज की ओर से आ रहे हैं और हमें नजदीक में कहीं आश्रम हो तो वहाँ विश्राम करना है. પ્રફુલભાઈએ કહ્યું, અહીં આશ્રમ તો નથી, પરંતુ માધાપર ચોકડી નજીક જામનગર રોડ પર એક ગૌશાળા છે, પણ તે સાધુઓએ તો એક જ રટણ કર્યું, હમે તો આશ્રમ ही जाना है. જે બાદ તેઓએ 500 રૂપિયા આપી ગાયને ચારો નાખવા અને બાકીના પોતાની પાસે પૈસા રાખવા કહ્યું. મીઠી મધુરી વાતોમાં ફસાયેલા પ્રફુલભાઈની ઘડિયાળ અને બાદમાં મોબાઈલ માંગ્યો. એટલું જ નહીં, તેમણે પહેરેલ સોનાની ચેન અને વીંટી જોવા માટે માંગી, જે પ્રફુલભાઈએ આપતા તેઓએ તે દાગીના પોતાના હાથમાં આવતા જ પોતાની ગાડી લઈને રફુચક્કર થઈ ગયા. જોકે આરોપીઓનો આ પહેલો ટાર્ગેટ નહોતો. બીજી વારદાતને જંકશન પોલીસ ચોકી પાસે અંજામ આપ્યો. રેલનગર સ્થિત શિવમ પાર્કની શેરી નંબર 5માં રહેતા 62 વર્ષીય પ્રીતમદાસ લાલચંદ ઘઘાડી વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ વોકિંગ માટે નીકળ્યા હતા કે ત્યાં જંકશન પોલીસ ચોકી પાસે પહોંચતા જ સફેદ રંગની નંબર પ્લેટ વગરની એ જ કાર તેમની પાસે આવીને ઊભી રહી અને આજી ડેમ ચોકડી કઈ તરફ આવી હોવાનું પૂછ્યું હતું, જે અંગે વૃદ્ધે તેમને સરનામું બતાવ્યું. જે બાદ ફરીથી એ જ મોડસ ઓપરેન્ડી અપનાવી તે કારમાં રહેલ વ્યક્તિઓએ વૃદ્ધને 500 રૂપિયા આપી तुम बहुत बड़े भाग्यशाली व्यक्ति हो, इसका गाय को चारा डाल देना કહી ફસાવ્યા હતા અને બાદમાં તેમણે પહેરેલ 4 ગ્રામની વીંટી જોવા માટે માંગી. વૃદ્ધે તે વીંટી આરોપીને આપતા જ વીંટી લઈ નાસી છૂટ્યા હતા. આ લોકો હંમેશા એમની એમો પ્રમાણે વૃદ્ધોને ટાર્ગેટ બનાવતા કે પોતે જ્યારે ગાડીમાં બેઠા હોય ત્યારે અમુક 60 વર્ષ કે એવી રીતે ઉપરના માણસ દેખાય ત્યારે તેમને બોલાવે. પોતે આવી રીતે આવા 30 વર્ષથી સાધના કરે છે અને આ અખાડા સાથે સંલગ્ન છે તેની સાથે વાત કરી તેમને યનકેન પ્રકારે લલચાવી ફોસલાવી તેમને જે પણ ઘરેણાં પહેરેલા હોય તે તેમને આપી દેવા જણાવતા હતા અને ત્યારબાદ ત્યાંથી નીકળી જતા હતા. આ ઉપરાંત તેઓ પોલીસ એમને ખબર જ હતી કે આ ફરિયાદી પોલીસમાં જવાના છે, તેની માટે તેઓ હંમેશા કાર પણ નંબર પ્લેટ વગરની યુઝ કરતા. આમ પૈસા માટે વૃદ્ધોને ટાર્ગેટ કરી તેમની પાસેથી સોનાના ઘરેણાં લૂંટનારી ગેંગના 2 આરોપી પકડાતા 2 ગુનાનો ભેદ ઉકેલાયો. જોકે પોલીસ હવે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ વિશે પણ માહિતી મેળવી રહી છે કે આરોપીઓએ શું આ રીતે અન્ય લોકોને પણ ટાર્ગેટ કર્યા છે કે કેમ. રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી.